લેબનોનમાં ઇઝરાયલના હુમલામાં એક જ દિવસમાં 254 લોકોના મોત થયા છે, જ્યારે 1165થી વધુ લોકો ઘાયલ થયા છે. આ પછી દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. લેબનોનના વડાપ્રધાન નવાબ સલામે કહ્યું કે તેઓ દેશના તમામ રાજકીય અને રાજદ્વારી સંસાધનો એકત્ર કરી ઇઝરાયેલી હુમલાઓને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી રકાન નાસેરદીને આંતરરાષ્ટ્રીય મદદની અપીલ કરી છે. મોટી સંખ્યામાં ઘાયલોની સારવારથી સ્વાસ્થ્ય વ્યવસ્થા પર ભારે દબાણ છે. આ દરમિયાન યુદ્ધ વિરામને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું કે લેબનોન આ કરારમાં સામેલ નથી. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું, અમે આવું કોઈ વચન નહોતું આપ્યું. જ્યારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે અમેરિકાએ નક્કી કરવું પડશે કે તે યુદ્ધ વિરામ લાગુ કરે છે કે ઇઝરાયલ દ્વારા યુદ્ધ ચાલુ રાખે છે, કારણ કે બંને સાથે ચાલી નહીં શકે. ઇઝરાયેલનો દાવો: હિઝબુલ્લા ચીફ નઈમ કાસીમને મારવામાં આવ્યો છે. માળિયા મિયાણા તાલુકાના મોટા ભેલા ગામે કળયુગની પરાકાષ્ઠા સમાન ઘટના બની છે, જેમાં કામ ધંધા બાબતે પિતાએ પુત્રને ઠપકો આપતા ઉશ્કેરાયેલા પુત્રએ પોતાના 85 વર્ષીય વૃદ્ધ પિતા પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા કરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી છે. મોટા ભેલા ગામે રહેતા 85 વર્ષીય જીવણભાઈ સોમાણીએ તેમના પુત્ર પ્રવીણ ઉર્ફે કોઈ કામ ધંધો કરવા બાબતે ઠપકો આપ્યો હતો. પિતાનો આ ઠપકો પુત્રને એટલો માઠો લાગ્યો કે તેણે માનવીય સંવેદનાઓ નેવે મૂકી પિતા સાથે ઉગ્ર બોલાચાલી કરી. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને પ્રવીણે ઘરમાં રહેલી કુહાડી ઉઠાવી પિતા પર હુમલો કરી દીધો. વૃદ્ધ પિતાના બંને પગના કાંડાના ભાગે કુહાડીના ઊંડા અને જીવલેણ ઘા મારી દેતા જીવણભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા. ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પશ્ચિમ બંગાળના હલ્દિયામાં જનસભા કરી. તેમણે કહ્યું, ટીએમસીએ બંગાળના યુવાનોને ડબલ દગો આપ્યો છે. અહીં પ્રાઇવેટ સેક્ટરનું નામ નિશાન મિટાવી દીધું છે. ટીએમસીના ભ્રષ્ટાચારીઓએ યુવાનના અને તેમના પરિવારોના સપનાને કચડી નાખ્યા છે. તેમણે કહ્યું કે ટીએમસીએ યુવાનોના મનમાં શંકા પેદા કરી દીધી છે. ટીએમસીની નિર્મમ સરકાર યુવાનોને વધુ દગો આપી રહી છે. ટીએમસી વોટ બેંકને ખુશ કરવા માટે ધર્મના આધારે અનામત આપવામાં વ્યસ્ત છે. તુષ્ટિકરણની નીતિ એવી છે કે તેઓ કોર્ટને પણ માનતા નથી. પીએમ મોદીએ કહ્યું કે એક નિર્દય સરકારે માતાઓ અને બહેનોના જીવનને જોખમમાં મૂક્યું છે. મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ વધી રહ્યા છે. અહીં દીકરીઓ સુરક્ષિત નથી. દીકરીઓ ડોક્ટર કે એન્જિનિયર બનવા જાય છે, પરંતુ ત્યાં તેઓ સુરક્ષિત નથી. આ તરફ આરજીકર હોસ્પિટલ કેસની પીડિતાની માતા રત્ના દેબનાથે કહ્યું કે જ્યાં સુધી તેમની પુત્રીને પૂરો ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાના વાળ ઓળશે નહીં. રત્ના ભાજપની ટિકિટ પર પાણીહાટી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અમદાવાદના ચાંદખેડામાં ઢોસાનું ખીરું ખાધા બાદ 2 બાળકીના શંકાસ્પદ મોત અને ત્યારબાદ તેના માતા પિતા એવા વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિની તબિયત ખરાબ થવાની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. ઢોસાનું ખીરું ખાધા બાદ બીમાર પડેલા માતા પિતાને ખાનગી હોસ્પિટલે દાખલ કરાયા હતા, જ્યાં બંનેના બ્લડ સેમ્પલ લઈ પોલીસ દ્વારા એફએસએલમાં મોકલ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બ્લડ સેમ્પલના રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ દવાની હાજરી મળી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, તેમજ બંને બાળકીઓમાં આ જ દવાની હાજરી મળી છે કે નહીં તેની તપાસ ચાલુ છે. થોડા દિવસ પહેલા બાળકીઓના પિતા ઘઉંમાં મૂકવા માટે દવા લાવ્યા હતા. આ રિપોર્ટને પગલે હવે પોલીસ દ્વારા આત્મહત્યા કે હત્યાની દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા બ્લડ સેમ્પલના રિપોર્ટના આધારે તપાસ કરી રહી છે. જૂનાગઢ જિલ્લો જે સમગ્ર વિશ્વમાં પોતાની સ્વાદિષ્ટ કેસર કેરી માટે પ્રખ્યાત છે, ત્યારે અત્યારે કુદરતની વક્ર દૃષ્ટિ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા અચાનક પલટા, વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. પવનની તેજ ગતિના કારણે આંબા પરથી નાની કેરીઓ મોટા પ્રમાણમાં ખરી ગઈ છે, જેનાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે સિઝનની શરૂઆતમાં કેરીનો મબલક પાક જોઈને અનેક નાના વેપારીઓ અને ખેડૂતોએ ઊંચા વ્યાજે નાણાં લઈ લાખો રૂપિયાના ઇજારા રાખ્યા હતા. ગત વર્ષના વાવાઝોડાના નુકસાનની ભરપાઈ આ વર્ષે થશે તેવી આશા હતી, પરંતુ અત્યારે સ્થિતિ ઉલટી થઈ ગઈ છે. વારંવાર બદલાતા તાપમાન અને માવઠાના લીધે પાક અડધો થઈ ગયો છે. પવનથી કેરી ખરવાથી જે કેરી હાર્વેસ્ટિંગ માટે તૈયાર છે તેના પર વરસાદી પાણી પડવાથી કાળા ડાઘ પડી રહ્યા છે. આ ડાઘા પાકતી વખતે આખી કેરીને બગાડી નાખે છે. પરિણામે બજારમાં જોઈએ તેવા ભાવ નથી મળતા.
સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી અને ધોરણ 8માં અભ્યાસ કરતી 13 વર્ષીય કિશોરી ગત 3 એપ્રિલના રોજ રાબેતા મુજબ સવારે પોતાના ટ્યુશન ક્લાસીસ પર ગઈ હતી. સવારે 10:30 વાગ્યાના અરસામાં ટ્યુશન પતાવીને તે ચાલતી પોતાના ઘરે પરત ફરી હતી. આ દરમિયાન રસ્તામાં એક અજાણ્યો શખ્સ બાઇક લઈ તેની પાછળ પડ્યો હતો. નિર્જન રસ્તાનો લાભ લઈ આ શખ્સે કિશોરીની નજીક આવી તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના સભ્યોએ અમરોલી પોલીસ મથકે પહોંચી અજાણ્યા ઇસમ વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી હતી. પોલીસે કિશોરીની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ છેડતીનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસ દ્વારા સોસાયટી અને રસ્તા પર લાગેલા સીસીટીવી ફૂટેજ આરોપી સુધી પહોંચ્યા હતા. રોડ રોમિયો વિક્કી દીપકભાઈ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ શહેરના JIDC 2 વિસ્તારમાં આજે એક પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી મચી હતી. ઇલિયાસભાઈના માલિકીના પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક આગ લાગતા જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સદનસીબે ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી કામગીરી શરૂ કરતા મોટી હોનારત ટળી હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જૂનાગઢ કોર્પોરેશનના ડિવિઝનલ ફાયર ઓફિસર જીગર ગઢવીના માર્ગદર્શન હેઠળ 10 થી 15 ફાયર જવાનોનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે 3 જેટલા ફાયર ટેન્ડરો દ્વારા અંદાજે 52,000 લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અંદાજે 1 કલાકની જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પ્રસાદમાં લેવામાં આવેલો નાસ્તો ગ્રામજનો માટે ભારે પડ્યો છે. પ્રસાદમાં પીરસવામાં આવેલી સેવ ખમણી ખાધા બાદ 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સમગ્ર પંથકમાં દોડધામ મચી છે. હાલ તમામ દર્દીઓને સારવાર અર્થે કડીની હોસ્પિટલે ખસેડાયા છે. રાજપુરા ગામમાં ગુરુવારે 8 એપ્રિલની મોડી રાત્રે એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. શ્રદ્ધા અને ઉત્સાહ સાથે યોજાયેલા આ પ્રસંગમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા. કાર્યક્રમ દરમિયાન હાજર લોકોને નાસ્તામાં સેવ ખમણી આપવામાં આવી હતી. જોકે નાસ્તો કર્યાના ગણતરીના કલાકોમાં જ લોકોની તબિયત લથડી હતી. લોકોને સતત ઉલટી, ઉબકા અને પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદ ઉઠતા કાર્યક્રમમાં અફરાતફરી મચી હતી. જોતજોતામાં બીમાર દર્દીઓનો આંકડો 60ને પાર પહોંચી ગયો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે દેશી દારૂનો મુદ્દો ઉછળ્યો છે. રાજકોટના વોર્ડ નંબર 1માં ઋષિ વાટિકા સોસાયટીમાં રહેવાસીઓ દ્વારા દેશી દારૂની પોટલીઓ આ તરફ મળે છેના બેનર લગાવવામાં આવ્યા છે. રાજકીય પક્ષોએ આ વિસ્તારમાં પ્રવેશ ન કરવા વિનંતી સાથેના બેનર લગાવ્યા છે. કારણ કે ઋષિ વાટિકા સોસાયટીથી આગળ રૈયાધાર વિસ્તારમાં ઝૂંપડપટ્ટી અને ખુલ્લા પટ્ટામાં દેશી દારૂ વેચાતો હોવાથી વિસ્તારના લોકો ત્રસ્ત થઈ ગયા છે. વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે છેલ્લા 22 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. રાત્રે 8 વાગ્યા પછી દેશી દારૂ પી અને દારૂડિયાઓ ત્રાસ ગુજારી રહ્યા છે. બહેન દીકરીઓ અહીંયાથી નીકળી શકતી નથી. અનેક રજૂઆત કરવા છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી. આ વખતે અમે નિર્ણય કર્યો છે કે અમારી સમસ્યા નિરાકરણ નહીં થાય તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું. કલોલ તાલુકા પોલીસે બાતમીના આધારે તેરસાપરા ગ્રામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા 5ને ઝડપ્યા છે. 49,000થી વધુની રોકડ, 3 મોબાઈલ, વાહન મળીને કુલ ₹84,350નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. પ્રાપ્ત વિગત મુજબ કલોલ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર જે ગઢવીની ટીમ પેટ્રોલિંગ કરતી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે તેરસાપરાની સીમમાં ખોડિયાર માતાના મંદિર પાસે ખરાબામાં કેટલાક શખ્સો એકઠા થઈ હાર-જીતનો 3 પત્તીનો જુગાર રમી રહ્યા છે. પોલીસે જુગારીઓની ધરપકડ કરી કુલ 49,350 જેટલા રોકડ તેમજ 15,000ની કિંમતના 3 મોબાઈલ, 20,000નું એક્ટિવા મળી કુલ ₹84,350નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.